મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપથી ભારે તબાહી, અત્યાર સુધીમાં 700થી વધુના મોત। મ્યાનમારને મદદ માટે ભારતે મોકલી રાહત સામગ્રી। ચાર 4.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રુજી અફઘાનિસ્તાનની ધરાશ। સવારે 5 વાગ્યાને 16 મિનિટે અનુભવાયો આંચકો। જાનહાનિના હાલ કોઈ સમાચાર નહીં। 10મી એપ્રિલ પહેલા રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી, તો 5 દિવસમાં 2 થી 3 ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધારો થવાનું વ્યક્ત કર્યું અનુમાન। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર સંજય પંડ્યા નિર્દોષ સાબિત। ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીને વધુ માર્ક આપવાના લેટરમાં 5 વિદ્યાર્થીના નામ ખોટા હોવાનો યુનિવર્સિટીનો રિપોર્ટ। સુરત બાદ હવે વડોદરામાં આરટીઆઈના નામે તોડબાજીનો પર્દાફાશ। ગણોત ધારાનો કેસ કરી 10 લાખ પડાવ્યાના આરોપમાં ડાયા રાજપૂતની ધરપકડ।